આમ તો સ્ત્રીઓને કોઈ મૂર્ખ બનાવી નથી શકતું સાહેબ, ठीक है, પણ ગોરા કરવાની ક્રીમની વાત જ કઈક અલગ છે. આ લવ મેરેજ વાળા હવે ડ્રમ થી ડરે છે, અરેન્જ મેરેજ વાળા હનીમૂન થી ડરે છે. समझ गया. તો મારું માનો તો જુનાગઢ એક હારામાં હારું સ્થાન છે. એક ભાઈ છોકરી જોવા ગયા. છોકરી વાળા કે અમારી દીકરી હજી ભણે છે. अच्छा, તો લાગે કાંઈ વાંધો નહીં, તો રિસેસ માં આવશું. હંમેશા ખુશ રહ્યો. ठीक है, આવા આશીર્વાદ ને કારણે જ કેટલાય કુંવારા રહી જાય છે. મને હેલિકોપ્ટર લેવામાં વાંધો નથી સાહેબ, પણ પછી હગાવાલા કે છે કે ઘર ઉપરથી વયો ગયો પણ ઘરે નો આવ્યો. મને એવા મહેમાન બહુ ગમે જે પોતાનું ચાર્જર સાથે લઈને આવે. રજાના દિવસે ઘરે બેઠેલો પતિ ठीक है, ઈ પત્નીને ટેમ્પરરી બીજી સાસુ જેવો લાગતો હોય. પેલા વહુ ડરતી કે સાસુ કેવી મળશે, ठीक है, હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે. હવે આપણી તકલીફ ઈ છે કે ક્યાં મોઢેથી છોકરાઓને કેવું કે મોબાઈલ સાઈડમાં મૂકીને થોડુંક વાંચી લે. એક સુશીલ સુંદર અને ઘર રખું કન્યાનો હું તમને ફોટો બતાવું છું. अच्छा, કોઈ ઉંમરલાયક ધ્યાનમાં હોય તો કેજો. જ્યાં સુધી રડતી છોકરીના નાકમાંથી પરપોટા ચાલુ ન થાય ને ત્યાં સુધી એના રડવા ઉપર વિશ્વાસ ન કરવો સાહેબ. ખભા ઉપર હાથ મૂકે અને મન અડવું થાય ઈ ભાઈબંધ, ठीक है, અને ખભા ઉપર હાથ મૂકે અને ખીચું અડવું થાય ઈ ગર્લફ્રેન્ડ. ટ્રાફિક સિગ્નલ ઉપર 1 મિનિટની રાહ નથી જોતા, अच्छा, એવા પાછા છોકરીઓના રિપ્લાયની કલાક સુધી રાહ જોવે. હું અંગ્રેજીમાં ખાલી એવા લોકો સાથે જ વાત કરું છું ठीक है, જેને અંગ્રેજી નથી આવડતું. લોકોને એટલા પૈસા જ ઉધાર દેવા ठीक है, જેટલી આપણી ભૂલવાની ત્રેવડ હોય. પત્ની રિક્ષાવાળાને કે મને એરપોર્ટ લઈ જવાના, તમે કેટલા રૂપિયા લેશો? ચલો કે 250. अच्छा, કે અમારા પતિ હારે આવે તો કે તોય 250 જ. समझ गया. બોલી કે જોયું, તમારી કોઈ કિંમત નથી. સપનામાં જો તમને પાન દેખાય ठीक है, એટલે સમજી લેવું કે તમને કોક ચૂનો લગાવવાનું છે. આ તો સારું છે કે ભગવાને રાત બનાવી છે, अच्छा, નકર 24 કલાકમાં 10 GB નેટ ઓછું પડત. એના દિલનું ગેસ કનેક્શન જ બંધ હતું સાહેબ. અમે જ નાદાન હતા કે લાઇટર મારતા રહ્યા. દિલથી સારા બનો સાહેબ, ठीक है, મોઢા માટે તો ફિલ્ટર છે જ. એક જણો પથરી કાઢવા રોજ બિયર પીતો. अच्छा, હવે ડોક્ટરે કીધું કે પેલા લીવર કાઢવું પડશે. અમે સૌરાષ્ટ્ર વાળા છીએ સાહેબ. ठीक है, સવારે ઉઠીએ ત્યારે ગાંઠિયા જોઈ समझ गया. અને રાત્રે સૂઈએ ઈ પેલાય ગાંઠિયા જોઈ. કિંમતી વસ્તુ હંમેશા એકલી હોય છે, अच्छा, જેમ કે ચાંદો, સૂરજ, વાંઢાવ. એટલે વાંઢાવ તમે ઉપાધિ ન કરતા, समझ गया. તમે કિંમતી જો બધાય. છોકરી વાળા કે છોકરો શું કરે છે? ઓલા કે એન્જિનિયર છે. अच्छा, કે હા પણ કરે છે હું. એક જાણવા જેવું, ठीक है, ટ્રેનમાં ક્યારેય પંચર ન પડે. બસ આવું જ જાણવા માટે જલ્દી ફોલો કરી લ્યો. એઠું ખાવાથી પ્રેમ વધે, ठीक है, એમ કરી કરી અને કેટલીય મહિલાઓ ડબલ થઈ ગઈ. તો આ છે છોકરીનો ફિલ્ટર વગરનો ફોટો, ठीक है, અને હવે આ છે ફિલ્ટર લગાડ્યા પછીનો ફોટો. જો છોકરીઓએ અમારા છોકરાઓની જેમ સુંદર હોત ને તો બિચારીઓને વારંવાર બ્યુટી પાર્લરના ધક્કા ન ખાવા પડત. 1 ગ્લાસ જ્યુસને 2 કલાકે ખતમ કરવાની કળા ઈ કેફેમાં બેઠેલા કપલને જ આવડે. નમસ્કાર મિત્રો, કેમ છો બધાય? ગુજરાત તો પ્રેમ આપે જ છે, પણ ગુજરાતની બહાર વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો મોટા ભાગના યુએસમાં જે રહે છે એનો પણ સારો એવો પ્રેમ મળે છે. મોટા ભાગની ઇન્સ્ટામાં રીલ અને યુટ્યુબના શોર્ટ્સ આપ લોકોએ વાયરલ કરાવ્યા છે, પ્રેમ આપ્યો છે. એ બદલ દિલથી આ બધાનો ધન્યવાદ. થેન્ક યુ.
સાલું કોઈ કામમાં એટલું મન નથી લાગતું જેટલું રીલ જોવામાં લાગે છે. પ્રેમ હંમેશા આળસુ વ્યક્તિને કરો. ઠીક હે. કેમ કે હવે કાલે કહીશ, મને અત્યારે આળસ આવે. આમ જો તમને, હા તમને જ કઉ છું. સમજ ગયા. આખી રાત તડકામાં બેહીને તમને યાદ કરું છું. જો કોઈ વ્યક્તિ વાત કરવા માટે એનો માવો થૂકે છે, ઠીક હે, તો સમજી લેવું કે હવે એ બહુ મોટું જ્ઞાન બતાવશે. ગુટખા અને તમાકુ ઉપર લખેલું હોય કે આ નો ખવાય, ઝેર છે, અચ્છા, તોય માણસો આખો દી ચાવે. એનો અર્થ એ થયો કે આ માણસો કોઈના બાપનું માને એમ નથી. આપણી ભવિષ્યવાણી કોઈ દી ખોટી નથી પડતી સાહેબ. અચ્છા. રવિવાર પછી હંમેશા સોમવાર જ આવશે. જાવ લખી લ્યો. એલા જાગો કે હોઈ ગયા. માણસોના ડોક્ટર છે, ઠીક હે, પ્રાણીઓના ડોક્ટર છે. સમજ ગયા. હવે જો કેરીઓના ડોક્ટર હોત ને તો આજે લંગડો કેરી એના 2 પગ ઉપર ઉભી હોત. છોકરીઓ ક્યારેય સોરી નથી બોલતી. અચ્છા. પણ હા, હું જ ખરાબ છું એમ કરી રોવાનું ચાલુ કરી દે. વાંઢાઓનું એક ટેન્શન ઈ હોય કે લગ્ન નથી થતા, ઠીક હે, અને બીજું ટેન્શન ઈ હોય કે હગાઈ નથી થતી. બહુ તકલીફ થાય વાંઢાઓને અચ્છા, જ્યારે સપનામાં લગ્ન થઈ જાય અને સવારે પત્ની નો મળે. ગુજરાતી મા બાપ ક્યારેય છોકરાઓને ગુડ મોર્નિંગ નથી બોલતા. અચ્છા. બસ ખાલી પંખો બંધ કરી દે. અમારા જેવા ભોળા છોકરાઓ લગ્ન કરી કેટલી ભૂકંપ, સુનામી, વાવાઝોડાઓને હાચવીને બેઠા છે. નકર તો આ દુનિયાની પથારી ફરી ગઈ હોત સાહેબ. વાંઢા હોવાનો વાંધો એક ઈ હોય છે સાહેબ કે બધાય મચ્છર એક જ જણાને કરડે છે. લગ્ન પછી મામલો 50% થઈ જાય. આપણા ટેલેન્ટ ની તો વાત જ ન કરો. અચ્છા. ઘડિયાળ જોઈને ટાઈમ કહી દઉં છું. બધી વાતો ખોટી સાહેબ. છોકરીઓનો પેલો પ્રેમ તો પાણીપુરી જોઈ છે. ગુજલીસ શબ્દો તમને ખબર છે? ગુજલીસ ગુજરાતી ને ઇંગ્લિશ ભેગું. ઠીક હે. બોલો. ટેલેન્ટ તા, બ્યુટીફુલ તા, હેન્ડસમ તા. ઓહો આવા છે બીજા કોઈ શબ્દ તમારા ધ્યાનમાં તો લખો હાલો. એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરીને વાંચી તો હકીશ ને? ડોક્ટર કે હા એમાં કઈ શંકા ને સ્થાન નથી. ઠીક હે. બોલો કે તો બરોબર, બાકી તો અભણ માણસોની જિંદગી કઈ જિંદગી કહેવાય? એક ભાઈ ને લગ્નમાં અનોખો રિવાજ જોવા મળ્યો. ઠીક હે. લગ્નમાં 1 કલાકની રિસેસ પાડી અને હવની ઘરે જઈને જમી આવવાનું. છોકરીઓને તૈયાર થવામાં વાર નથી લાગતી. અચ્છા. પણ તૈયાર થતા થતા અરીસામાં જોવામાં વાર લાગે. હવે એ દિવસો દૂર નથી મિત્રો, જયારે સ્ટેજ ઉપર નવી વહુ આવશે અને જાને એના મોઢામાંથી નીકળશે કે ભાઈ આ તો ઇન્સ્ટાગ્રામ વાળી. પતિની ભૂલવાની આદતથી પરેશાન થઈ પત્ની એને સૂકો મેવો ખવડાવવાનું ચાલુ કર્યું. ઠીક હે. એનો ફાયદો એ થયો કે એકવાર ઓફિસમાં બેઠા બેઠા પતિને એની જૂની બેનપણીઓ યાદ આવવા માંડી. અંબાલાલની નવી આગાહી. ઠીક હે. પિયર ગયેલા દરેક વાવાઝોડા આ અઠવાડિયે આવવાની સંભાવના. એટલું તો લોકો પાણીને ફિલ્ટર કરીને નથી પીતા જેટલું આજકાલ ફોટાને ફિલ્ટર કરે છે. અચ્છા. 2 બાયું શાક માર્કેટમાં વાતો કરતી હતી કે આ સાઉથ વાળી બાયુને કેવું સારું, અચ્છા, કાયમ ચોખા અને રસાવાળું શાક જ બનાવવાનું, રોટલી ને દાળ ની કઈ માથાકૂટ જ નહીં. ઘણા લોકોને લગ્ન પછી સમજાય અચ્છા કે પતિ પત્ની વાળા જોક્સ એ ખાલી જોક્સ જ નથી હોતા. હોઠ સુધી પહોંચતા પહેલા તારા સ્પર્શને 2 હાથોથી મહેસૂસ કરું છું. અચ્છા. અને અંતે તારા સ્વાદને રોમે રોમમાં મહેસૂસ કરું છું. ઠીક હે. આમાં કવિએ કાચી પાતરીનો માવો ઘસી ઘસીને ખાતા લાગણી વ્યક્ત કરી છે. સ્માઇલીમાં પુરુષની આ જો લગ્ન પહેલાની સ્માઇલ, આ લગ્નના 1 વર્ષ પછી અને આ લગ્નના 5 વર્ષ પછી. એક છોકરાએ એની ગાડી પાછળ લખ્યું હતું કે અમે તો ફરવાના અચ્છા અને હપ્તા અમારા બાપા ભરવાના.
શાકભાજી મોંઘું નથી હોતું સાહેબ. અચ્છા. પણ પત્ની જયારે શાકભાજી લેવા જાય અને આવતા આવતા જે 100 રૂપિયાની પાણીપુરી ખાઈ જાય છે ને એટલે શાક મોંઘું લાગે. પેલાના સમયમાં બાલ વિવાહ થતા અને હવે તો માથાના બાલ વયા જાય તોય થાય તો થાય. ઇતિહાસ સાક્ષી છે મિત્રો. બાઈક હલાવવા વાળા પાછળ બેઠેલો માણસ બાઈક વાળાની ખાલી હામાં હા મિલાવતો હોય છે, સાંભળતો કઈ નથી હોતો. આ ભણવામાં જાજી ડિગ્રીઓ ભેગી કરી હોય ને એના મગજ તપેલા હું કામ રીએ એ આ તાપમાનની ડિગ્રી ઉપરથી ખબર પડે. સંબંધોમાં સૌથી વધારે છેતરતું વાક્ય, એલા તને મારા ઉપર વિશ્વાસ નથી. જજ સાહેબ એક બેન ને કે, બેન તમારે તમારા પતિ થી છૂટાછેડા હું કામ જોઈ? એટલે બેન કે, હું મારા પતિ હારે ગમે એ રીતે ઝઘડો કરવાનું કરું એ મારી હારે લડતા જ નથી, હું કરું? સમાચાર છે કે વાવાઝોડું આવી રહ્યું છે, તો વાંઢાઓ ખાસ ધ્યાન રાખજો, કારણ કે પૈણેલાઓ તો વાવાઝોડા હાચવીને બેઠા છે. મિત્રો 100 વાતની એક વાત, બોડી બનાવવા કરતા ફાંદ બનાવી સહેલી છે. આપણો સમાજ એટલે કોણ? બીજી કાસ્ટમાં લગ્ન કરીએ તો ટીકા કરે અને 35 વર્ષ વટાવી જાય એટલે એના બીજી કાસ્ટનું પાત્ર સજેસ્ટ કરે, એને સમાજ કહેવાય. પતિ પત્ની બે હારે શાક લેવા જાય ને ત્યારે પતિ જે શાક ગોતીને દે ને એ પત્નીને સારું જ ન લાગે. મેં એવી ટ્રાય કરી. એને જે શાક વીણું તું ને અને ટોપલીમાં નાખ્યું તું ઈ ટોપલીમાંથી ટમેટું કાઢીને દીધું તો મને કે નથી સારું, બીજું લ્યો. પતિ કે 23 વર્ષ થઈ ગયા આપણા લગ્ન ને, કોઈ હું કાંઈ બોલું સીધી ભૂલ કાઢવા માંડસ તું. ઓલી કે 23 નહીં 24 થયા. હમણાં 2 કલાક પહેલા મેં સાઢુભાઈ ને ફોન કર્યો હતો. કીધું સસરાએ મોકલી કેરી તમારે કેવી નીકળી? અમારે તો બહુ મીઠી લાગી, મજા આવી ખાવાની. બસ ત્યારથી જ સાઢુભાઈ ને સસરા વચ્ચે લપ ચાલુ છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય અને અચાનક મહેમાન આવી જાય ત્યારે બંને વચ્ચે જે કામ ચલાવ વાતચીત થાય ને એને સીઝ ફાયર કહેવાય. મિત્રો જીવનમાં એક વાત ખાસ યાદ રાખજો કે વચ્ચે તિરાડ પડેલા પ્લાસ્ટિકના પાટલા ઉપર બેહી અને સ્નાન કરવું જોઈએ નહીં. જે એમ કેતા હોય કે સિંહના ઠેકાણા ન હોય, ઈ સિંહના લગ્ન કરાવી દો એટલે સિંહ જ ઠેકાણે થઈ જાય. ચકલા કોઈ દી બાજ નો બને અને પાકેલી કેરીનું કોઈ દી અથાણું નો બને. પતિ પત્ની વચ્ચે સૌથી વધુ બોલાતા વાક્યો, એમાં પતિનું વાક્ય કે તું મારી વાત સાંભળ અને પત્નીનું વાક્ય તમે તો રહેવા જ દ્યો. એક કંજૂસ સમજો આમ ચીકણી લાર જેવો માણસ એના છોકરાને મારતો હતો. કોકે પૂછ્યું કે કામ મારો છો એને? ઈ કે મેં એમ કીધું તું કે એક પગથિયું મૂકીને એક પગથિયું ચડવાનું એટલે ચંપલ ઓછા ગહાય. તું એકારે 2 પગથિયા ચડી ગયો, એમાંની ચડી ફાટી ગઈ, તો અમારે એ લઈ દેવી જોઈએ. માવો અને ગુટખા ખાવા વાળા ઉચ્ચ સંસ્કારી હોય છે, એ મોટા ભાગે મૌન જ રહે છે અને ત્યારે જ બોલે છે ત્યારે કોઈ વાતની કિંમત એના માવા કરતા વધારે હોય. સગાવાલા ભલે વારંવાર તમારો હાલચાલ ન પૂછે પણ તમારા સ્ટેટસ ઉપર એની પૂરી નજર હોય. પંચર વાળો જે એમ કહે કે ટ્યુબ બદલવી પડશે ત્યાં આપણને એમ થાય કે નોર્મલ ડિલિવરી થાય એમ હતી અને આને સિઝેરિયન કરી નાખ્યું. તારી યાદની હું શું વાત કરું યાર, તારા વગર મને 60 મિનિટ પણ કલાક જેવી લાગે છે. મને એ નથી સમજાતું કે હાંજે જ મચ્છર ઘરમાં કેમ આવે છે? એની એવી કઈ ઓફિસ છે કે જેમાં એ કામ કરે છે ને 6 વાગ્યા પછી છૂટે છે? બિચારી છોકરીઓ વેકેશનમાં સગાવાલાને રોકાવા જાય ને તો ત્યાં એક જ દિવસ એને મહેમાન જેમ હાચવે, બીજા દિવસથી તો વાસણ વિછરાવાનું ચાલુ કરાવી દે. ટીચર છોકરાને કે તું આટલો બધો મોડો કેમ આવ્યો? ઓલો કે મારા મમ્મી પપ્પા બાંધતા હતા ને એટલે. તો એ કે એમાં તારું શું કામ હતું? કે હું 2 ના વારા ફરતી ચંપલ આપતો હતો. ભાઈ હજી કેરી માન દાઢે વળગી હતી ત્યાં તો ભજીયાનું વાતાવરણ ચાલુ થઈ ગયું. ભાગીને લગ્ન કરવાની 4 ટિપ્સ. એલા ભાગવાના દીકરા થાવમાં ભણવામાં હરખું ધ્યાન રાખો
અને કામમાં હરખું ધ્યાન રાખો તો હારી છોકરીઓના માગા સામેથી આવશે. समझ गया. લોકો માને છે કે ઇંગ્લિશ આવડતો એ હોશિયાર હોય. अच्छा. અરે જાવ જાવ, તમારું ઇંગ્લિશ તો અમે પી જાય છે. જો કોઈ સ્ત્રી 5 જ મિનિટમાં તમારી વાત માની જાય છે તો એ તમારી માં છે. अच्छा. જો અડધી કલાકમાં વાત માની જાય છે તો એ તમારી બેન છે. ठीक है. જો 2 કલાકમાં વાત માની જાય છે તો એ તમારી દીકરી છે. અને જો એ વાત સાંભળતી જ નથી તો એ બેરી છે. દરેક વાતમાં પત્નીને નો લઈ આવાય ભાઈ. આ છોકરીઓના લગ્ન નાની ઉંમરમાં નો કરાવી નાખો સાહેબ, કારણ કે હજી સમજણ ડેવલપ થઈ ન હોય અને એના છોકરાના અડધા કુરકુરા પોતે ખાઈ જાય છે. 2 છોકરીઓ બાદતી હોય ને સાહેબ, ત્યારે શાંતિથી બેહીને એને સાંભળવી, કારણ કે ત્યારે જ આપણને ખબર પડે કે કોનું ચક્કર કોની હારે હાલે છે. ગામડાની છોકરી સાથે લગ્ન કરવાનો એક મોટો ફાયદો એ હોય છે કે પતિ જ્યારે રોમેન્ટિક થઈ અને પત્નીના ખોળામાં માથું મૂકે ને ત્યારે પત્ની તરત જ માથામાં ટોલા ગોતવા માંડે. દરેક મહિલાઓનું એક જ સપનું હોય છે. अच्छा. કે મન ભરીને ખાવ પણ તોય જાડી નો થાવ. લોકો કહે છે કે તમે પ્રેમ વગર નો જીવી શકો. अच्छा. પણ મારું માનવું છે કે પાણી વધારે જરૂરી છે. મિત્રો, એક ખાસ સૂચન, ગમે ત્યાં માથાકૂટ થતી હોય ત્યાં ન ઉભા રહી જવું, પણ બેસીને જોવું, કારણ કે પછી પાછળ વાળાને દેખાતું નથી. વાંઢાઓને આકરા ઉનાળામાં બહુ તકલીફ છે સાહેબ. अच्छा. ઘરમાં રહીએ તો એકલું લાગે અને બહાર નીકળે તો લૂ લાગે. તમે લગ્ન કરી લ્યો ને સાહેબ, પછી આખી દુનિયામાંથી કોઈનાથી તમને ડર ન લાગે સિવાય કે તમારી પત્ની. એક જગ્યાએ પ્રવચન હાલતું હતું કે દિશા ખોટી હોય ને તો પાછા વળી જવું, ઈ પછી રસ્તો હોય કે સંબંધ. अच्छा. તો એક જણો ઉભો થઈને કે સાહેબ મારે દિશા નહીં હેતલ ખોટી છે, તો હું શું કરું? માણસ એક દુકાન છે. अच्छा. અને જીભ એનું તાળું છે. ठीक है. ઈ તાળું ખુલે પછી જ ખબર પડે કે દુકાન કોલસાની છે કે સોનાની. એક ભાઈ મને કે આ બરોડા થી વડોદરા કેટલું દૂર છે? મેં કીધું જેટલું મુંબઈ થી બોમ્બે થાય ને એટલું. ચહેરાનો રંગ જોઈને કોઈ દી લગ્ન ન કરવા સાહેબ, કારણ કે કાળી કીડી કડતી નથી અને લાલ કીડી સોજાડી દે છે.